હવે આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે કે પશ્ચિમી સંસ્કૃતિમાં અને આપણી સંસ્કૃતિમાં એક બહુ મોટો ડિફરન્સ છે. પશ્ચિમી સંસ્કૃતિની અંદર કોઈ પણ પ્રસંગ આવે એટલે બધા એકબીજાને ગલે મળે. ઈદ હોય, મુસલમાન એબ્રામિક રિલિજન હોય, મુસલમાન હોય, ઈદ હોય તો એ લોકો એકબીજાને ગળે મળે, અને ક્રિશ્ચન હોય તો પણ એકબીજાને ગળે મળે. પણ જ્યારે આપણા ભારત દેશનો કલ્ચર એવો નથી. ભારત દેશની અંદર આપણે કોઈ પણ પ્રસંગ હોય તો આપણે હરેક પ્રસંગે આપણે શું કરીએ? પ્રણામ કરીએ, આશીર્વાદ લઈએ. તો તમને ખબર છે કે આવું શા માટે? અને આ કોઈ પર્ટિક્યુલર એક વસ્તુ માટે નથી, હર વસ્તુ માટે છે. ને આજકાલ આપણે જોઈ શકીએ છીએ યંગ જનરેશન છે એકબીજાને ગળે મળે, પણ કોઈને શા માટે? તો ત્યાંની સંસ્કૃતિમાં શું ડિફરન્સ છે? તો ત્યાંની સંસ્કૃતિનો એક મૂળ સ્ત્રોત છે. આપણે કોઈ પણ વસ્તુ શરૂ કરીએ ને તો એનો રૂટ આપણને ખબર હોવી જોઈએ, જે અત્યારે આપણને કોઈને ખબર નથી. ન તમને ખબર છે, ન તમારા છોકરાઓ તમને પૂછે કે શા માટે આવું શા માટે કરવું જોઈએ. તો વી હેવ રૂટ ઇન અવર ફિલોસોફી. આપણા જે સ્ક્રિપ્ચર્સ છે, આપણા જે શાસ્ત્રો છે, વેદ હોય, આગમ હોય, એના શાસ્ત્રો છે, શાસ્ત્રોના મૂળની અંદર એક તત્વ છે, જે તત્વમાંથી બધી એક સીડ છે, એક બીજ છે, જે બીજમાંથી આ બધું નીકળ્યું છે. અહીંયાની જેટલી પણ સંસ્કૃતિ છે એક બીજ છે કે જેમાંથી આ બધું નીકળ્યું છે, અને એ લોકોને ત્યાં એક બીજ છે કે જેમાંથી આ બધી એક્ટિવિટીઝ નીકળી છે. તો બીજ શું છે? રૂટની અંદર એક વિચાર છે. ત્યાંના અને અહીંયાના બંનેના રૂટની અંદર, મૂળની અંદર એક વિચાર છે, એક વિચારધારા છે, એક વિઝન છે. અને શું વિઝન છે? તો એ લોકોની વિચારધારા એમ છે કે આખી દુનિયામાં પ્રેમ ફેલાવો. હવે હું ગલત નથી કહેતો, ઇનકમ્પ્લીટ કહું છું, આ અધૂરું છે. હું એમ નથી કહેતો કે આ ગલત છે. હું શું કહેવા માંગુ છું? એ શું છે? અધૂરું છે. ઇટ ઇઝ નોટ કમ્પ્લીટ, ઇટ ઇઝ ઇનકમ્પ્લીટ. તો ત્યાંની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના મૂળની અંદરમાં એક વસ્તુ છે, અને એ શું છે? બધાને પ્રેમ ફેલાવો. અને ભારતની સંસ્કૃતિની અંદર મૂળ વિચારધારા, મૂળ ફિલોસોફી, મૂળ તત્વ છે એ છે વિનય, રિસ્પેક્ટ. આ મોટામાં મોટો ડિફરન્સ છે. તમે એમ કહો ને કે બધાની અંદરમાં પ્રેમ ફેલાવો સારું છે, પણ સાચું બોલો, તમને પ્રેમ મળે પણ રિસ્પેક્ટ ન મળે, તમને એવો પ્રેમ જોઈએ છે? તમને શું જોઈએ? પહેલાં સન્માન પહેલાં જોઈએ. તમે પ્રેમ ન આપો, ઠીક છે, તમે ખાલી સન્માન આપો, બસ અમારું પેટ ભરાઈ જશે. તો આ ભારતનું મૂળ છે કે અહીંયા પ્રેમ આપતા પહેલાં તમે શું આપો છો? તમે સન્માન આપો છો. અને એ સન્માનનો પ્રતીક છે પ્રણામ. એ સન્માનનો પ્રતીક છે. આ કોઈને ઝુકાવવાનું નથી. હું કોઈને ઝુકાવવા નથી માંગતો. આ કોઈને ઝુકાવવાની વાત નથી. આ શું છે? એક ધન્યતાનો અનુભવ છે. ધીસ ઇઝ ધ એક્સપિરિયન્સ ઓફ બીંગ બ્લેસ્ડ. મને આ કોઈ ઝૂકવાની વાત નથી, કોઈના ઈગોને હર્ટ કરવાની વાત નથી. આજકાલ લોકોના ઈગો હર્ટ થાય છે. આ કોઈને ઝુકાવવું એ શું ઈગો હર્ટ કરવા માટે ઝૂકીએ છે? ના, ટુ ફીલ બ્લેસ્ડ, ધન્યતાનો અનુભવ કરવો અને ધન્યવાદ આપવા. ટુ ફીલ બ્લેસ્ડ એન્ડ ટુ ફીલ ગ્રેટિટ્યુડ. આ ઇમ્પોર્ટન્ટ છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હમણાં